નેવ શબ્દ ઝડપ, રેડી, સ્ટાર્ટ, ફકરો. એપેલન્ટો દ્વારા હાલની અપીલ નીચેના કારણોસર કરેલ છે, જે જોતા સામાવાળાએ ખોટી રીતે દીવાની પરચુરણ અરજી નંબર 35/15થી પ્રોબેટ મેળવેલ હોય તેની સામે દીવાની પરચુરણ અરજી નંબર 25/16 કરેલી, કારણ કે સામાવાળાએ તેમની સામે જૂનાગઢની નામદાર કોર્ટમાં રહેઠાણ દીવાની મુકદ્દમા નંબર 81/16થી દાવો દાખલ કરી વાદગ્રસ્ત મકાનનો શાંત, ખાલી અને પ્રત્યક્ષ કબજો સોંપવા માંગણી કરેલી અને એપેલન્ટ્સના સગા બહેન પુષ્પાબહેન આર ભટ્ટની વાદગ્રસ્ત મિલકતનું ખોટું વિલ બનાવી રિસ્પોન્ડન્ટે પ્રોબેટ મેળવી લીધેલ. ખરી હકીકતે મૂળ અરજદાર સામાવાળાએ સૌપ્રથમ વિલના આધારે મિલકતમાં પોતાનું નામ ચડાવવા માટે થઈને જૂનાગઢના નાયબ કલેક્ટરશ્રીમાં સિટી સર્વેમાં નંબર 32/15 અને 16થી અપીલ દાખલ કરેલી, જેનો ઠરાવ તારીખ 11/6/2016ના રોજ આપેલ, જેમાં જણાવેલ કે હાલના રિસ્પોન્ડન્ટે વિલ/પ્રોબેટ સાથે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ દાખલ કરવી. આ કામના સામાવાળાએ તેઓને પક્ષકાર તરીકે જોડેલા હતા અને પ્રોબેટ મેળવવા માટે જૂનાગઢની નામદાર સિવિલ કોર્ટમાં દીવાની પરચુરણ અરજી નંબર 35/15માં તેઓને પક્ષકાર તરીકે જોડવા જોઈએ, પણ માત્ર પોતે જ એકલા જ અરજદારે મહત્વની હકીકતો છુપાવી વાદગ્રસ્ત મિલકતનો કબજો તેમની પાસે વર્ષોથી છે તેવી હકીકત છુપાવી પ્રોબેટ મેળવી લીધેલ છે. રદ થવા અરજી કરેલી ગુજરનારની સેવા ચાકરી અંતિમ ક્રિયા વગેરે તેઓએ કરેલી, જે હકીકત ધ્યાને ન લેવામાં નામદાર નીચેની કોર્ટ ગંભીર ભૂલ કરી છે. કાયદાની હકીકત જોઈએ તો વાદગ્રસ્ત મિલકત હોય તેનું સિવિલ એન્જિનિયરનો વેલ્યુએશન રિપોર્ટ આવ્યા બાદ મિલકતની બજાર કિંમતના આધારે પ્રોબેટ ફી નક્કી કરી પ્રોબેટ કાઢી આપવાનું હોય છે. તેના બદલે માત્ર વાદી સામા કે સોગંદનામામાં મિલકતની બજાર કિંમત ₹5 લાખ છે તેવું જણાવી મિલકતની બજાર કિંમત આકારેલી છે. ખરી હકીકતે મેન્યુઅલની જોગવાઈ 257 મુજબ પ્રોબેટનું પ્રમાણપત્ર કાઢી આપતા પહેલા મિલકતની બજાર કિંમત કાર્યવાહી નામદાર ન્યાયમૂર્તિએ કરવી જોઈએ, જે મૂળ પ્રોબેટ અરજીમાં નામદાર કોર્ટે કરેલ નથી. અરજદારોએ મૂળ પ્રોબેટ અરજીમાં જોડેલા નથી અને આ તકરાર તેમની નામદાર કોર્ટે ધ્યાને લીધેલ નથી અને તેઓ બંને ગુજરનારના વર્ગ 2ના વારસદારો છે. તેવો સંજોગોમાં પણ નામદાર કોર્ટે તેઓને સાંભળીને હુકમ કરવો જોઈએ, પરંતુ તેઓને સાંભળેલ નથી અને એકતરફી હુકમ કરેલ છે. પ્રોબેટ મેળવતા પહેલા ઇન્ડિયન સેક્શન એક્ટની કલમ 263-283(3)ની જોગવાઈઓનું પાલન કરવું તે મેન્ડેટરી જોગવાઈ છે. છતાં સામાવાળાએ આ જોગવાઈનું પાલન કરેલ નથી અને નામદાર કોર્ટે આ કાયદાની હકીકત ધ્યાને લીધેલ નથી. નામદાર કોર્ટે માત્ર પ્રોબેટ મેળવનાર અરજદારને જાહેર નોટિસ આપેલ છે અને સમયમર્યાદામાં કોઈ વાંધેદાર આપેલ નથી તેવું માની જે પ્રોબેટ કાઢી આપેલ છે તે પ્રોબેટ નોટિસ તરીકે આપેલ છે.